ભાઈઓ આઠમની પલ્લીની હવાર હતી ને હવારના પોણી બાર રાતના વાજેલા ગીતોનું રટણ કરતા હતા. બેન ચા કાઢવાનો ઓર્ડર આલી દીધો હતો. રાત વાહો રે એવા અમાર મોમાન સીઓ આયા હતા પરેશભાઈ. 40-50 રૂપિયા છોકરાના હાથમાં વાપરવા આલી દીધા ને હીરી આવી ગયું મોજમાં. કીધું પોણી બા શેકણી પડો ના લાવતો હોય ને કે શેકો કાચા મરી જા. બંકાને તોનેરા જવાનું હતું એટલે બસ ટેપો ઉધી મેલવા જતો હતો. નીરાઈ કે મારે ફૂલ હાર લઈ જવા છે એટલે બાઈક બંબો કરીને આવશે તું બગીચામાં કા તો ઘરે લઈ જવા હારું ઈને ફૂલ હાર લઈ લીધા હતા. માર કાકો કમસી કે વેવાઈ તમને જોઈને એક વાત યાદ આવી ગઈ. કીધું બોલો બોલો. તો કે અમદાવાદમાં કરી ગધા મજૂરી માથે આયા મેં 12 મહિને ઘરે જ બૈરે કાઢે. હવે કીધું વાહ વાહ તમે તો શાયર નીકળે યાર. તો પછી પહોંચી ગયા તો બાબારીના દર્શન કરવા હારું. આઠમનો દાડો હતો અસલ. બપોરે વાટલું વાળવા આવ્યો તાર તો બુન તો પૈસા ગણતી હતી કે મેં કેટલા ભેગા કર્યા હે હારે તહેવાર. રસીકર એને હોનાના બોગરા કરાવવા હારું કેટલા ખૂટ્યા એ ખબર ના પડી એટલે હીરી મારું પાકેટ ઝૂંટાવા આવી હતી. મારે તો નાહી ધોઈને પહેરી નાશે તો ધોળો બિસ્કુટ ની મોય મેલેલી હતી. કાળા કલરની ટીપકી અને ડિઝાઇન નેસે પહેરી નાશે તો કાળો પેટ ને પછી વાળ ઓળાઈ નાખ્યા હતા મારા સિલ્કી. મોરવીને આગળ કરી નાખ્યા હતા. સેમનની થેલીઓ મેં ઉપાડી નાખી હતી. પછી બમકાઈ નાખી હતી ગાડી આપડા પાટણ વાળા આવે. બાકી ડ્રાઈવર ચેવા લીધા છે અલ્ટોના લાખ રૂપિયાના શેક ની તો માર કાકે પહેલથી શરત લગાઈ નાખી હતી કે આજે ફાટક બંધ જ હશે. હા શુક્લ ફાટક તો બંધ જ નીકળે એ તો આપણા નસીબ જ છે. હવે તો ઘણી વાર જો ફાટક બંધ ના હોય ને તોય ખોટું લાગી જાય કે આજ હારે બંધ ચમ નહીં બોલો. માર કાકે ફૂલ વોર્નિંગ આલી દીધી જટિયા તારો વેતરાઈને આવજો પણ માર તો પેલા પીઢિયા કટ કરાવે છે કે ભૂલ તો પાછળ હમો રોનેર થી પહોંચી જતા સીધા કંબો અને એ પહોંચ્યા તાર તો મજબૂતમાં ટ્રાફિક જામ હતું. જેના પોયરા હારું દૂધની થેલી મોટા હારું માથાને દુખાવાની ગોળી લેવા ઉતરી જાવ તો હું ભોય ને મેં કીધું મારે થોડી ચાની ચુસ્કી તો મારી જ લેવી છે. તો પુલિયા માથે ગાડી સડાઈ નાખીને હોમાં પુલિયા કોમ ચાલુ હતું. કીધું હોય તો કોકનું કોક તો કોમ ચાલુ જ હોય. તો ગોમમાંથી કુવા વાળા રસ્તે ગાડી વાળી નાખી હતી પહોંચી જતા સીધા ક્ષેત્ર વાળા રસ્તે કટલું ખુલ્લું હતું એટલે જવા જીધી ક્ષેત્ર હુંહરી ગાડી. તો માર બાપાએ વળી ટાટા કડામથી કળશીઓ પાણીનો ભરીને હાલ જીધો તો મેમન ગતિ ફૂલ ફિલિંગ કરાવવા હારું. માર ભાઈ વાળાની કાચી હાવના પગ દબાઈને આશીર્વાદ લેતો હતો. તારા હાહરીએ ભલે હોનાના મોરલા ઉડે એવા તો મોર બેઠા હતા. પછી અમે પહોંચી જતા વોક કરવા માટે થોડાક શેઠે તો પહોંચી જતા અમાર કાકાને કુવે ને એ હેડથી ચાની રેલમ છે. હોમે ચા આલેલો હીરો અમાર કાકાનો છોકરો છે ને એને હગુ બાચી છે પણ એક કટેવિયાને ખોટી છે. અને આ બેઠો એ અમારો કાબુલી સોનો વાઘ છે. મોટા ભાઈ હડમનના વડા કરવા જેલા હતા એટલે હીરા રિટર્ન આવી જાય એટલે આપણને મળી ગયા. તૈયારીઓ ફૂલ ચાલુ હતું કેમ કે પટલી ભરવા જવાનું હતું. ગામમાં માતાએ હેડતું તો આવી જતા હાર્યું અમારું ગામ છે ને ઓહેલણ આવી છે આગળ માધાબાની બાગ આવી જતા સોરેન ઓહેલણ મોટું મંદિર છે. રાતે મજબૂતમાં ગરબા જોમી હોય તો કરી નાખે તો કુળદેવીના દર્શન ને ધૂપ ધુવાડાની તૈયારીઓ. માર કાકો કે અસલ બોલજે હોય એટલે બ્લોગ કીધું એ કોમ કોક બીજા જોડે કરાવજો કેમ કે આપણી જીભ છે કસો. તો બાળ બચ્ચે બધા ભેગા થઈને માં મમ્મી ચેહર રૂપની આરતી ગાતા હતા પછી આપણે આરતીનો લાભો લઈ લીધો હતો થોડા ઘણો. તો માં ભગવતી જોડે થોડી સુખ શાંતિની આરાધના કરી નાખીને પછી વિડીયો ગમે હોય તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. જય દ્વારકાધીશ. આગળના વિડીયોમાં જલ્દી મળશું. ભાગ બીજો હતી બાચી છે હો.